સુરતમાં બામરોલી વિસ્તારમાં પણ લોકો પરેશાન છે। લોકો માટે જાણે કે આફત આવી છે। ખાડીપુરના પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયેલા છે। એનડીઆરએફની ટીમે જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું। એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા હતા। તેની આ તસવીરો છે। તો ખાડીપુરના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। જો કે એનડીઆરએફની ટીમ, એસડીઆરએફ સૌ કોઈને બચાવી રહ્યા છે। સુરત ફાયર વિભાગની ટીમ પણ અહીંયા ખડે પગે છે। એક એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા લોકોને અહીં બચાવવામાં આવ્યા। તમામ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે। સુરતના બામરોલી વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં લોકો માટે આ વરસાદે વિરામ તો લીધો પણ હજુ સુધી પાણી નથી ઉસર્યા। જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અનેક એવી જગ્યાઓ હજુ પણ છે કે જ્યાં પાણી ભરાયેલા છે અને તમે જુઓ કે મહિલાઓ, નાના બાળકો, વૃદ્ધો સૌ કોઈ પરેશાન છે। જો કે એમની મદદે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ છે। આ તરફ સુરતનો પાંડેસરા વિસ્તાર ખાડીપુરથી પાંડેસરા પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી તેની તસવીરો છે। મહિલાઓ, નાના બાળકો, એમની મદદે પોલીસની ટીમ આવી। પોલીસે સરાહનીય કામગીરી કરી છે। આસપાસના સ્થાનિકો, યુવાનો એ પણ પોલીસની જોડે આવ્યા છે। પાંડેસરાના પીઆઈ સહિત સ્ટાફની અહીંયા સરાહનીય કામગીરી। વાહનો જઈ શકતા નથી કાર, તેવામાં ટ્રેક્ટર લઈને પણ પોલીસની ટીમ અહીંયા પહોંચે છે। લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે। લક્ષ્મી હોમ્સ ખાતેથી 100 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા। પાંડેસરા પીઆઈ સહિત સ્ટાફની ઉમદા કામગીરી સામે આવી।